નમસ્કાર, કેમ છો? એક અઘરી કહાની, એક અઘરી, એક સત્ય ઘટના, એક સત્ય જિંદગી કે કદાચ આપણા જીવનની અંદર એકાદ બે વસ્તુઓ ઓછી હોય તો આપણને ભગવાન પાસે ઢગલાબંધ શીખાયાતો હોય છે કે ભગવાન તે મને આ ના આપ્યું, ભગવાન તે કાશ મને આપ્યું હોત, ભગવાન તે મને આપ્યું હોત તો કદાચ મારી જિંદગી બેટર હોત. પણ આ દુનિયાની અંદર, આ દેશની અંદર, આ ગુજરાતની અંદર, આપણા ગામડાઓની અંદર અઢળક એવી જિંદગીઓ છે જેમની પાસે કશું જ નથી, પણ એ ક્યારેય કમ્પ્લેન નથી કરતા. પણ હા, કુદરતનો એક નિયમ છે કે કુદરત જેને કંઈ નથી આપતો એને કોઈને કોઈનો મિલાપ કરાવી દે છે, જેના આધારથી એ જિંદગી આગળ વધતી જાય છે. સો આપણને જીવનમાં કોઈ મળતું હોય છે તો એનું એકમાત્ર કારણ એ છે કે ભગવાન ઈચ્છે છે કે તમે સાથે રહો અને બંનેને એકબીજાની મદદ કરીને આગળ વધો. તો મે બી કદાચ મારા જીવનની અંદર એક નાનું બાળક આવ્યું છે, એ મારી મદદ કરશે અને કદાચ હું એની મદદ કરીશ. સો શું નામ બેટા તારું? નામ આર્યન. આર્યન. સો આર્યન સાથે વાતો ચાલતા ચાલતા કરશું અમે. આર્યન, તું કઈનો છું બેટા? આંબલીનો. આંબલી ગામનું નામ આંબલી છે અને તાલુકો કયો છે? ધોલેરા. ધોલેરા. અને જિલ્લો કયો છે? અમદાવાદ. સો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના આંબલી ગામનો આર્યન છે. આર્યન, પહેલા તારા પપ્પાનું નામ શું છે બેટા? અરવિંદભાઈ. અરવિંદભાઈ. અને તારા મમ્મીનું નામ? રાખીબેન. રાખીબેન. અરવિંદભાઈ અને રાખીબેન. સો હવે એ જણાવજો કે તારા પપ્પા છે? ના. આર્યનના પપ્પા નથી. આર્યન, તારા મમ્મી છે? ના. આર્યનના મમ્મી પણ નથી. સો મમ્મી પપ્પા નથી પણ છતાં પણ એની જીવનની અંદર કોઈ કમ્પ્લેન નથી, એટલો ખુશ છે અને આગળ વધવા માંગે છે, કંઈક બનવા માંગે છે, કંઈક કરવું છે. આર્યન બેટા, પહેલા તો મને એમ કે ભગવાનને તું કમ્પ્લેન કરે છે કે તારા મમ્મી પપ્પા તારા પાસે નથી? ના. કેમ નહીં કરતો કમ્પ્લેન? બધાના તો મમ્મી પપ્પા છે, તારા મમ્મી પપ્પા નહીં તો તું ભગવાનને કમ્પ્લેન કેમ નહીં કરતો? શું કારણ છે બેટા? બધા મમ્મી તારે એકચ્યુઅલી મમ્મી પપ્પા ક્યાં ગયા એમ કેમ જરા? ઓફ થઈ ગયા. બંને ઓફ થઈ ગયા? કેવી રીતે ઓફ થઈ ગયા મને જરા એ સ્ટોરી કે ને. પહેલા કોણ ઓફ થઈ ગયું? મારા પપ્પા. પપ્પા. શું થયું હતું પપ્પાને? કમળો થયો તો. કમળો થયો હતો, એમાં ઓફ થઈ ગયા. કેટલા વર્ષ પહેલા? ઈ તો અત્યારે 5મું વર્ષ ચાલે. 5મું વર્ષ થયા. પછી મમ્મી? મમ્મી તો ખબર નહીં, એમને કંઈક થયું હતું. એટલે કેટલા એમને કેટલા વર્ષથી ઓફ થઈ ગયા? ના, બીજું વર્ષ. બીજું વર્ષ છે. સો 5 વર્ષની અંદર સારી એવી કદાચ એની જિંદગી હતી તારી. પહેલા તારા પપ્પા શું કરતા હતા બેટા? ને કંપનીમાં જતા હતા. કંપની નોકરી કરતા હતા. સારું હતું બધું? મસ્ત. હા. સો બધું સારું હતું, હસતી રમતી જિંદગી હતી. પણ કંઈક એવી ઘટના ઘટે છે અને આર્યનના ફાધર એક્સપાયર થઈ જાય છે અને એના 2-3 વર્ષ પછી તરત જ એના મમ્મી પણ એક્સપાયર થઈ જાય છે અને આર્યન થઈ જાય છે એકલો. આર્યન, તો બેટા કોની જોડે હતો અત્યાર સુધી તું? અત્યારે મારા દાદા દાદી કાકા કાકા. દાદા દાદી એમના જોડે હતો. ક્યાં આગળ? રજોડા. રજોડા. એ ક્યાં આવ્યું બેટા? બાવળા પાસે. બાવડા પાસે. શું અત્યાર સુધી જે આર્યન છે એ એની જિંદગી દાદા દાદી સાથે વિતાવી હતો, પણ હવે આપણા સંકુલની અંદર છે, આપણી પાસે છે અને આપણા બધાની ફરજ છે કે આર્યનની જે જિંદગી છે એ આગળ વધારવાની છે. અરે તારું શું સપનું છે બેટા? પોલીસ બનવાનું. પોલીસ બનવું છે? કેમ પોલીસ કેમ બનવું છે? એમ. એમ કેમ? આમ તાકાત પર બનવું છે? હા. શું તાકાત? પોલીસ બનવાથી શું ફાયદા થાય બેટા? ચોરને પકડવાનો. ચોરને પકડવાનું. આપણા ગુજરાતમાં ચોર છે ખરા? સના છે? કયા કયા ચોર છે? જેવા કે કિડનેપ કરનારા. કિડનેપ કરનારા છે, ચોરી કરનારા છે, પછી બીજા કેવા છે? બીજા પોલીસ બની તું બીજું શું શું કામ કરીશ એમ કે? દેશને સંભાળીશ. દેશને સંભાળીશ? હા. દેશની બધી તકલીફો છે, જે બિચારા જે કમ્પ્લેનો તારી પાસે લઈને આવે પોલીસ સ્ટેશન, તેમનું સોલ્યુશન કરીશ. હા. તો અત્યારના પોલીસ વાળા નહીં કરતા કામ? કરા. કરે છે? કેવું કામ કરે છે? એવું જ કામ કરે. સારું કામ સોલ્વ કરે પે. સોલ્વ કરે છે ને? સો આપણી પોલીસ સારું કામ કરે છે ને? હા. તો તારું બી એટલે જ સપનું છે કે પોલીસ બનવું છે મોટો થઈને? હા. સો આર્યનને મોટા થઈને પોલીસ બનવાનું સપનું છે. પણ વિચારો, એક નાનકડો જીવ છે, એની પાસે કોઈ નથી, મમ્મી નથી, પપ્પા નથી, કોઈ નથી, પણ સપના એક અદ્ભુત છે. દુઃખ પણ નથી. હવે દુઃખ બિલકુલ નથી, કારણ કે ચહેરા પર એના સ્માઇલ છે. હવે તને કોઈ કમ્પ્લેન છે બેટા? કેવું લાગે છે આપણા સંકુલમાં? તારા કેટલા દિવસ છે પેલા એમ કે મને? 25 તારીખે આવ્યો. 25 તારીખનો તું આવ્યો. આજે કઈ તારીખ થઈ? 2. 2. એટલે 6 અને 2 8 દિવસ થઈ ગયા. ઘર યાદ નહીં આવતું? ના. કેમ? આઈ ગમી ગયું. બધાને ઘણા ઘર યાદ આવી ગયું વાત કરસ? મને આઈ ગમી ગયું. ગમી ગયું? કે શું શું મજા આવી તને આમ 8 દિવસમાં? તને શું નવું લાગ્યું? નિશાન નવી લાગી, જમવાનું નવું લાગ્યું. જમવાનું કેવું છે? સારું. કેવું છે? સૌથી વધારે શું ભાવે જમવામાં તને? મને તો ભાવે પનીરનું શાક. પનીરનું શાક ભાવે? તો પનીર તો 8 દિવસમાં લગભગ તને 4 વખત જમવા મળ્યું. કેટલા વાર પનીર જમ્યું હતું? 4 વખત. 4 વખત જમ્યું ને? બીજું શું હતું સ્વીટમાં સારું સારું?
સારું સારું કેરીનો રસ કેરીનો રસ દોઢું. બી ખાધો, પછી આઈ થિંક 2 કે 3 વખત કેરીનો રસ ખાધો, પછી પહેલા દિવસ આવ્યો તો શું ખાધું તું? પહેલા દાડા કેરીનો રસ ખાતો તો શીરો ખવડાયો તો, જુઠ્ઠું બોલો છું. શીરો ખવડાયો તો પહેલા દિવસ, હા પછી પછી શાક રોટલી હતી શાક રોટલી હતી. વાહ. શું આર્યનને ગમી ગયું છે? આર્યન હવે અહીંયાથી ઘરે નહીં જાય અને આર્યન ધોરણ 6 માં બેટા હા ધોરણ 6 ની અંદર અભ્યાસ કરશે અને આર્યન જેવા હજારો બાળકો છે જે એકલા છે પણ હવે એકલા નથી. હવે આર્યનને હું અનાથ નહીં કહું, કારણ કે આપણે બધા મળીને આર્યનને સંભાળવાનો છે અને એના સપના પૂરા કરવા માટે આપણે એને મદદ કરવાની છે. સો થેન્ક યુ સો મચ. કેવો લાગ્યો વિડીયો તમને અચૂક કોમેન્ટ કરજો. અને આર્યન જેવી અઢળક જિંદગીઓ હજી પણ ગુજરાતની અંદર છે. સો તમને સ્ક્રીન ઉપર નીચે નંબર દેખાઈ રહ્યો છે, એ નંબર પર તમે સંપર્ક કરજો. અમારો હેલ્પલાઇન નંબર છે અને એવું કોઈ મા બાપ વગરનું બાળક દેખાય તો અમારો સંપર્ક કરજો. અમારી ટીમ અથવા હું પોતે રૂબરૂ એ બાળકને લેવા આવશું. એના ભણવાની, જમવાની, રહેવાની અને તમામ એ સપના પૂરા કરવાની જવાબદારી આપણે બધા મળીને ઉપાડતા રહીશું. ધન્યવાદ.